હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો ડે થોડો ડિફરન્ટ હતો, સિમ્પલ પણ સમહાઉ સ્પેશિયલ. હું રેડી થઈને નીકળી ગઈ હતી થોડા કામથી અને ત્યાંથી ડાયરેક્ટ પહોંચી ગઈ હું જીમ. આજે હતી ચેસ્ટની એક્સરસાઇઝ અને ટ્રાઇસેપ્સ, પણ ઓનેસ્ટલી મારો મૂડ જ નહોતો. બધું એકસાથે મેનેજ કરવું હવે ઇઝી નથી લાગતું, પણ મેનેજ કરતાં શીખી રહી છું. થોડું લો ફીલ થતું હતું, એનર્જી પણ ઝીરો હતી, પણ સ્ટીલ મેં 4 એક્સરસાઇઝ કરી અને હું આવી ગઈ ઘરે આવીને મૂડ સારું કરવા માટે મેં કરી લીધું કુકિંગ અને આજે જમવાનું મેં બનાવ્યું હતું અને પછી મેં બનાવી લીધો પ્રોટીન શેક. એક્સરસાઇઝ કરીને પ્રોટીન લેવું પણ એટલું જ જરૂરી છે. દેન હું નીકળી ગઈ હતી હોસ્પિટલ જવા માટે. આજે મારી ઇવનિંગ ડ્યુટી હતી અને વેધર એટલું મસ્ત હતું. હોસ્પિટલ પહોંચીને થોડું ઘણું કામ કર્યું, પેશન્ટ જોડે મસ્તી કરી અને આજે પેશન્ટને મેં બહુ બધી ગેમ્સ રમાડી અને એટલામાં આવી ગયો વરસાદ. પેશન્ટ પણ ખુશ થઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. હોસ્પિટલથી ઘરે આવીને મેં લઈ લીધું ડિનર અને મારા મૂડને વધારે સારું કરવા માટે હું નીકળી ગઈ હતી બહાર અને મેં ખાઈ લીધો મેંગો આઈસ્ક્રીમ. હવે મેંગોની સિઝન ચાલુ થઈ ગઈ છે તો રોજ જોવા મળશે. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.